હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ રાજસ્થાની અને કાઠિયાવાડીનું ખૂબ જ ફેમસ અને એકદમ ટેસ્ટી આખી ડુંગળી અને ચણાની દાળનું શાક. આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ મેં નાની સાઇઝમાં 20 થી 22 નંગ જેવી ડુંગળી લીધી છે અને ડુંગળીને ચપ્પાની મદદથી પ્રોપર બધી જ ડુંગળીને છોલી દેવાની છે આવી રીતે. હવે ડુંગળીને આપણે ચપ્પાની મદદથી નીચેની સાઈડથી 2 કાપા પાડી દેવાના છે. આવી રીતે અડધા અડધા 2 કાપા પાડીશું. આવી રીતે આપણે બધી જ ડુંગળીને કાપા પાડી દઈએ. હવે બધી ડુંગળીને કાપા પાડી દીધા છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈએ અને એક ગ્રેવી તૈયાર કરીએ. મેં 2 થી 3 નંગ જેવી ચોપ કરીને ડુંગળી લીધી છે. 1 નંગ ટામેટું, 4 થી 5 કડી લસણ, 2 લીલા મરચાં કટ કરીને લીધા છે અને થોડો આદુનો ટુકડો. હવે મિક્સરની મદદથી સરસ રીતે એક ગ્રેવી તૈયાર કરી લઈએ. આવી રીતે આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી તૈયાર કરી છે. હવે આપણે એક મસાલાની પેસ્ટ તૈયાર કરીશું. એના માટે એક વાટકી લઈ લઈએ. એની અંદર 2 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી કોપરાની છીણ. હવે સરસ રીતે મિક્સ કરીને થોડું થોડું પાણી નાખીને એક મસાલાની પેસ્ટ તૈયાર કરીશું. આવી રીતે આપણે એક મસાલાની પેસ્ટ તૈયાર કરી છે. હવે મેં અડધો કપ જેવી ચણાની દાળ પલાળીને રાખી હતી અને આને હળદર મીઠામાં થોડી વાર માટે આપણે બાફી દીધી છે અને આવી રીતે મેં ચણાની દાળ તૈયાર કરી લીધી છે. હવે આપણે શાકનો વઘાર કરીશું. એના માટે એક કઢાઈ લઈ લઈએ. કઢાઈમાં 1 ચમચો તેલ એડ કરી લઈએ. તેલ ગરમ થઈ જાય પછી જે આપણે ડુંગળી કટ કરીને છોલીને રાખી છે એને એડ કરી લઈએ અને ડુંગળીને થોડી વાર માટે આપણે ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું અને ગેસનો ફ્લેમ ધીમો રાખીને જ શેકાવા દેવાની છે અને બધી સાઈઝથી શેકાઈ જાય એવી રીતે આપણે ધીમે ધીમે એને હલાવતા રહીશું. હવે જે આપણી ડુંગળી છે પ્રોપર શેકાઈ ગઈ છે અને ગુલાબી પણ થઈ ગઈ છે, તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ બધી ડુંગળીને. હવે આવી રીતે પ્રોપર શેકાઈ ગઈ છે. હવે જે કઢાઈમાં આપણે ડુંગળી શેકી હતી એ જ કઢાઈમાં આપણે 1 ચમચો તેલ એડ કરીએ અને તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી કલોંજી અને અડધી ચમચી હિંગ. હવે એની અંદર જે મસાલાની પેસ્ટ તૈયાર કરી હતી એ એડ કરી લઈએ અને થોડી વાર માટે શેકાવા દઈએ પેસ્ટને. પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું અને કલોંજી નાખવાથી શાકનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. હવે જે આપણી પેસ્ટ છે એ શેકાઈ ગઈ છે. એની અંદર આપણે એક ગ્રેવી નાખી દઈએ. હવે બધા મસાલામાં ગ્રેવી ભળી જાય એ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગ્રેવીને પણ થોડી વાર માટે આપણે શેકાવા દઈએ. હવે ગ્રેવી છે આપણી થોડી શેકાઈ ગઈ છે. એની અંદર આપણે થોડું અડધો કપ જેવું પાણી એડ કરી લઈએ અને બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈએ ગ્રેવી. અને ગ્રેવી પ્રોપર શેકાઈ જાય એના માટે આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું. તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને રાખીશું. હવે જે આપણી ગ્રેવી છે પ્રોપર શેકાઈ ગઈ છે અને ગ્રેવીમાંથી પ્રોપર તેલ પણ છૂટું થઈ ગયું છે. ગ્રેવીમાંથી તેલ છૂટે એટલે સમજી જવું કે આપણી ગ્રેવી પ્રોપર રીતે શેકાઈ ગઈ છે. હવે આપણે ગ્રેવીની અંદર જે ચણાની દાળ બાફેલી છે એને એડ કરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈશું ગ્રેવીમાં ચણાની દાળને, જેથી ચણાની દાળમાં પ્રોપર મસાલા ભળી જાય. હવે ચણાની દાળ છે પ્રોપર ગ્રેવીમાં ભળી ગઈ છે. હવે એની અંદર આપણે જે ફ્રાય કરેલી ડુંગળી છે એને એડ કરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ.
હવે ડુંગળીમાં પ્રોપર મસાલા ભળી જાય એના માટે 5 મિનિટ માટે ઢાંકી દઈશું. હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને પ્રોપર ડુંગળીમાં બધા જ મસાલા ભળી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે થોડી સુગર એડ કરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો તૈયાર છે આપણું આખી ડુંગળી અને ચણાની દાળનું શાક. હવે ઉપરથી થોડા લીલા ધાણા સર્વ કરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણી ડુંગળી ચણાની દાળનું શાક જે છે તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસનો ફ્લેમ બંધ કરી દઈએ અને ગેસ ઉપરથી કઢાઈને ઉતારી દઈશું. હવે આપણે એક બાઉલ લઈ લઈએ. બાઉલમાં ગરમા ગરમ આખી ડુંગળી અને ચણાની દાળનું શાક છે એને સર્વ કરી લઈશું. જો તમને પણ ગરમીમાં કોઈ પણ શાક ખાવાનું મન ના થાય તો આ શાક જરૂરથી એકવાર ટ્રાય કરજો. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને આ શાક થોડું ગળચટું લાગશે. તો મિત્રો તૈયાર છે ગરમા ગરમ આખી ડુંગળી અને ચણાની દાળનું શાક. તો મિત્રો તમને આ રેસીપી વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક શેર કરજો અને મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. ફરી મળીશું આવી નવી નવી રેસીપી કન્ટેન્ટ સાથે. રાધે રાધે.